રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે ઠગાઈનો આરોપ। વેપારી મહેશ હિરપરાએ પોલીસ કમિશનરને કરી લેખિત ફરિયાદ। અલ્પેશ ઢોલરિયા સહિત 5 લોકો સામે 4.28 કરોડની ઠગાઈનો છે આક્ષેપ। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ થકી 10% વળતરની લાલચ આપ્યાનો આક્ષેપ। અલ્પેશ ઢોલરિયાએ ફરિયાદીના સાથીદારને ગર્ભિત ધમકી આપી હોવાનો પણ આક્ષેપ। અલ્પેશ ઢોલરિયાએ રકમ ભૂલી જવાનું કહ્યું હોવાનો પણ વેપારીનો છે દાવો। ફરિયાદીએ સીએમ અને ડીજીપીને પણ મોકલી લેખિત ફરિયાદ। આ રકમનું પેમેન્ટ હતું 4,28,46,000। એના માટે હરિ પટેલ આરકે પ્રાઇમમાં ગૌતમ બારસિયાની ઓફિસમાં મિટિંગ માટે જાય છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે। ત્યાં દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા આ મિટિંગની અંદર હાજર હોય છે, બરાબર। તો હરિ પટેલની સાથે આવેલા વ્યક્તિઓને પેમેન્ટમાં ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આ વસ્તુ આમ છે, તમે પેમેન્ટ આનું રિલીઝ કરો અને આવી બધું। તો દર્પણ બારસિયા ત્યાં મારામારી કરે છે અને મેટરને ક્લોઝ કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલને ભગાવી મૂકે છે। હવે ત્યારે દર્પણ બારસિયા દ્વારા ધાકધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે। હરિ પટેલને મિટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે, જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન તો નહીં પણ એક મીઠી ધમકીઓ। પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો। આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો, આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ફગાવ્યા છે તમામ આરોપો। વેપારી મહેશ હિરપરાના આરોપો મુદ્દે અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સામે આવ્યું। ક્રિપ્ટો કેવું હોય છે એ પણ હું નથી જાણતો તેવું અલ્પેશ ઢોલરિયાએ કહ્યું। મારી રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો છે આ પ્રયાસ। હું આવતીકાલ સુધીમાં માનહાનિનો દાવો કરીશ। હું બ્રેઇન મેપિંગ ટેસ્ટ અને લાઈવ ડિટેક્ટ ટેસ્ટ માટે પણ તૈયાર છું। આ નિવેદનો અલ્પેશ ઢોલરિયા તરફથી સામે આવ્યા। મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા 100%માં 2-5% નહીં, કદાચ 1% વાય ગુનેગાર થાય ને, 1% વાય તોય મને સજા થવી જોઈએ। આટલા બધા મિત્રોની, પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો 1% વાની પોઈન્ટવા રોલ આવે ને, 1 પોઈન્ટવા મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું। 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે। તો આપે અલ્પેશ ઢોલરિયાનું એ નિવેદન પણ સાંભળ્યું। તેમણે કહ્યું કે તેમની રાજકીય છબી છે એ ખરડાય એ માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી વિશે તેઓ કંઈ પણ જાણતા નથી અને તેઓ માનહાનિનો દાવો કરશે તેવી પણ વાત કરી રહ્યા છે।